ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ મામલે વિડીયો એડિટર પ્રથમ સાગર પોલીસ તપાસમાં જોડાયા. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોના વિવાદમાં પ્રથમ સાગર જે શોના વિડીયો એડિટર છે તેઓ ખાર પોલીસ સ્ટેશનમાં તપાસમાં જોડાયા છે. આ વિવાદ રણવીર અલ્હાબાદિયા દ્વારા શોમાં કરાયેલ વિવાદાસ્પદ ટિપ્પણીઓથી શરૂ થયો હતો, જે બાદમાં શો હટાવી દેવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ અને આસામ પોલીસની ટીમોએ રણવીર અલ્હાબાદિયાના વર્ષોવા સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી, પરંતુ ઘર બંધ મળ્યું. અલ્હાબાદિયાને અગાઉ ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન રહ્યા, જેના કારણે પોલીસ ફરીથી સમન્સ મોકલશે. આસામ પોલીસ પણ ગુવાહાટી ખાતે નોંધાયેલ કેસની તપાસ કરી રહી છે, જેમાં અલ્હાબાદિયા અને અન્ય લોકો ઉપર જાહેરમાં અશ્લીલતા પ્રોત્સાહિત કરવાનો આરોપ છે. આ કેસમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વા મખીજાનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે પણ આ મામલે 50થી વધુ લોકોને નિવેદન આપવા માટે બોલાવ્યા છે, જેમાં શોમાં ભાગ લેનારાઓનો સમાવેશ થાય છે. આ વિવાદ બાદ સમય રૈનાએ શોના તમામ એપિસોડ્સ યુટ્યુબ પરથી હટાવી દીધા છે.